આ લોકોએ લાઈન બહુ લાંબી કરી છે, 5-6 કિલોમીટર રાવટન સુધી લાઈન છે અને યાર્ડમાં જગ્યા છે તો આ લોકો આવવા નથી દેતા. હવે વહેલી તકે જો આ લોકો અંદર જવા દે તો સારું. ખેડૂત બહુ હેરાન થાય છે, ખાવાનું નથી, કોઈ વસ્તુ છે નહીં, ઝાડવાની છાંયે બધા બેઠા છે. પાણી લઈને આવ્યા છીએ, બપોરે 2 વાગ્યાની લાઈન છે અને 5 કિલોમીટર સુધી લાઈન છે લાંબી. રાધિકા ચોકડી સુધી લાઈન પૂજી છે અને કોઈ જાતની જમવાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી અને ખેડૂત અત્યારે હેરાન થાય છે. અને રોડ ઉપર જે ખાળિયા છે એના ગટરને ઝાડવાની સાંયે અત્યારે બુંગણ પાથરીને બેઠા છીએ. અમારી માંગણી છે વહેલી તકે યાર્ડમાં અંદર વાહન લઈ લઈએ તો અમે ખેડૂત લોકો છૂટા થાય. આપણે શુક્રવારના રોજ આવકનો ખૂબ જ ભરાવો થઈ ગયેલો હોવાથી શુક્રવારે સવારે 8 વાગે જ આપણે સવારમાં વહેલી જાહેરાત કરી હતી હરાજી પહેલાં જ કે રવિવાર સુધી આપણે ધાણા તથા મરચાંની આવક બંધ કરેલ હતી. એ જાહેરાત કરેલ હોવા છતાં પણ કાલે શનિવારથી વાહનોની જે લાંબી લાઈનો લાગી ગઈ છે અને આજે રવિવારે બપોરે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે ખોલવાનો, તો 4 વાગ્યા પહેલાં જ બધાને ઝડપથી વારો આવે એ માટે લોકો લાઈનમાં ઊભા રહી જતા હોય છે. અત્યારે આપણી પાસે 80 વીઘા જમીનની અંદર યાર્ડ છે એ આખું ભરચક થઈ ગયેલું છે. તાજેતરમાં આપણે નવી 40 વીઘા બાજુમાં જગ્યા લીધી છે. એ જગ્યાની અંદર ચેરમેનશ્રી તથા બોર્ડ દ્વારા તાત્કાલિક નિર્ણય કરી અને 2 દિવસની અંદર લાઇટ અને ગ્રાઉન્ડ લેવલિંગ કરવાની એવી વ્યવસ્થા કરીને તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરી છે. આજે જે એક સાથે ખૂબ જ વાહન આવી ગયેલું હોવાથી તમામ વાહનોનો સમાવેશ થઈ જાય અને આજે જે વાહનો બહાર રોડ ઉપર ઊભા રાખવા પડ્યા છે એ સમસ્યા છે એ હલ થઈ જશે. નવા ગ્રાઉન્ડની અંદર તાત્કાલિક વ્યવસ્થા કરવામાં